લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે। સંસદમાં 8, 9 અને 10 ઓગસ્ટે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે બપોરે 12 કલાકે ચર્ચા શરૂ થશે। 10 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપવાના છે। કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। અવિશ્વાસ પ્રસ્તાવમાં રાહુલ ગાંધી પણ સામેલ થઈ શકે છે તેવી અટકળો લગાવાઈ રહી છે। તો આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સંસદમાં આજે અને 9 અને 10 ઓગસ્ટે ચર્ચા કરવામાં આવશે। તો આજે બપોરે 12 કલાકે ચર્ચા શરૂ થશે। તો શું છે અવિશ્વાસનો પ્રસ્તાવ, તેના પર નજર કરીએ। તો અવિશ્વાસ પ્રસ્તાવ એક સંસદીય પ્રક્રિયા છે। તો એક સંસદીય પ્રક્રિયા છે અવિશ્વાસ પ્રસ્તાવ, જેને રજૂ કરવામાં આવશે। પીએમ મોદી પણ અહીં ઉપસ્થિત વિપક્ષ સરકારને બહુમતીનો પડકાર આપી શકે છે। ત્યારે શું છે અવિશ્વાસ પ્રસ્તાવ, તેની આપણે વાત કરી રહ્યા છીએ। વિપક્ષ સરકારને બહુમતી સાબિતીનો પડકાર આપી શકે છે, ત્યારે વિપક્ષે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે નોટિસ આપવી પડે છે। તો અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવી પડતી હોય છે। પ્રસ્તાવ વિરુદ્ધમાં પસાર થાય તો સરકારે રાજીનામું પણ આપવું પડતું હોય છે। જો વિશ્વાસ પ્રસ્તાવ જો વિરુદ્ધ પસાર થાય તો રાજીનામું પણ આપવું પડતું હોય છે। ત્યારબાદ લોકસભાના કોઈ પણ સભ્ય અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે। તો લોકસભાનો કોઈ પણ સભ્ય હોય તો તે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે। ત્યારબાદ અવિશ્વાસ પ્રસ્તાવને સંસદના 50 સભ્યોનું સમર્થન જરૂરી છે। જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો 50 સભ્યોનું સમર્થન હોવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ પ્રસ્તાવ સંસદમાં સ્વીકારી લેવામાં આવે તો ચર્ચા થાય છે। જો અવિશ્વાસ પ્રસ્તાવ છે તેને સંસદમાં સ્વીકારી લેવામાં આવે તો તેના પર ચર્ચા કરવામાં આવે છે। તો આજે રાહુલ ગાંધી પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। સરકારને બહુમત સાબિત કરવાનું પણ કહેવામાં આવી શકે છે। જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો સરકારને બહુમત સાબિત કરવા માટે પણ કહેવામાં આવી શકે છે। નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા કરવામાં આવનાર છે। 8, 9 અને 10 તારીખે અવિશ્વાસ જે પ્રસ્તાવ છે તેના પર ચર્ચા થઈ શકે છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ વિપક્ષ વતી મોરચો સંભાળશે। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ વિપક્ષ વતી મોરચો સંભાળે તેવી શક્યતા છે। ત્યારે ભાજપ વતી સૌપ્રથમ સાંસદ નિશિકાંત દુબે જવાબ આપશે। તો નિશિકાંત દુબે જવાબ આપવાના છે અવિશ્વાસ પ્રસ્તાવ પર। 8, 9 અને 10 તારીખે આ પ્રસ્તાવ રજૂ થશે। તો ભાજપ સંસદીય દળની બેઠકમાં જે રણનીતિ છે તેને ઘડવામાં આવશે। તો સંસદીય દળની જે રણનીતિ છે તેને આ પ્રસ્તાવ દ્વારા ઘડવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે ચર્ચાનો જવાબ આપશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે ગુરુવારે છે તો આ પ્રસ્તાવનો જવાબ આપશે। તો બીજેપી 301, શિવસેના, ત્યારબાદ AIADMK 0, તો લોકસભા સરકાર સાથે 329। તો અહીં આજે અવિશ્વાસ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવનાર છે। તો અપના દળમાં 2, LJPમાં 1 અને અન્યમાં 6। તો આ સાથે જ કોંગ્રેસમાં 49, DMKમાં 24, TMCમાં 23 અને JDUમાં 16। તો આજે અવિશ્વાસ પ્રસ્તાવ છે તે સંસદ ભવનમાં રજૂ કરવામાં આવશે। NCPમાં 5, શિવસેનામાં 6, CPMમાં 3 અને SPમાં 3। લોકસભા સરકાર વિરુદ્ધ 142 છે। તો NCમાં 3, અન્યમાં 10। તો આજે 8 અને 9, 10 તારીખે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। તેમાં રાહુલ ગાંધી પણ આવી શકે છે। તો ખાલી 5 છે, હાલની બેઠક 537 છે, બહુમત 269 છે। તો સરકાર પર વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। તો NDAમાં 269, તો INDIમાં 329 પ્લસ 60 આ આંકડો છે। તો લોકસભામાં બહુમતીનો આંકડો 269 છે। હજુ સુધી નિર્ણય 66 પર પહોંચ્યો છે। તો આજે 8, 9, 10 તારીખે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે। આજે બપોરે 12 કલાકે ચર્ચા શરૂ થશે। કોંગ્રેસ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરશે।
તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા દિલ્હીથી દેવનાથ પાંડે લાઈવ જોડાઈ ગયા છે। जी देवनाथ, अविश्वास प्रस्ताव रजू किया जाएगा, क्या है माहिती? देखिए, अब से कुछ देर बाद राहुल गांधी संसद में पहुंचेंगे और जब सदन की कार्यवाही शुरू होगी तो आज विपक्ष लोकसभा में अविश्वास प्रस्ताव पेश करेगा और इस पर प्रधानमंत्री नरेंद्र मोदी को जवाब देना है। कहा जा रहा है कि इससे पहले भी जब अविश्वास प्रस्ताव विपक्ष की तरफ से पेश किया गया था तो 26 जुलाई को उस वक्त भी पारित हुआ था, लेकिन साफ तौर से देखा जा रहा है कि इस वक्त अगर देखा जाए सरकार के पास लोकसभा में बहुमत है, इस अविश्वास प्रस्ताव का कोई मतलब नहीं रह जाता है। लेकिन आज जो कार्यवाही शुरू होगी यानी कि 8 तारीख, 9 तारीख और 10 तारीख 3 दिनों तक इस पूरे मुद्दे पर चर्चा होगी। राहुल गांधी अब से कुछ देर बाद जब संसद में पहुंचेंगे तो 12 बजे के आसपास वो संबोधित करेंगे, लेकिन देखा जा रहा है कि आखिरी दिन संसद का जो मानसून सत्र का आखिरी दिन है उस दिन प्रधानमंत्री नरेंद्र मोदी इस मुद्दे पर चर्चा कर सकते हैं और जैसा कि हमने हमेशा देखा है। लेकिन इस अविश्वास प्रस्ताव का अभी देखा जाए मौजूदा दौर में तो कोई औचित्य नहीं है। इससे पहले भी देखा गया था, विपक्ष ने पास किया था, लेकिन कहा जा रहा है कि विपक्ष पूरी तरह से सरकार को मणिपुर मुद्दे पर सदन में घेरना चाहता है। राहुल गांधी की जब से सदस्यता बहाल हुई है सुप्रीम कोर्ट के आदेश के बाद, तब से विपक्ष कहीं ना कहीं और मजबूत हुआ है और आज राहुल गांधी का दूसरा दिन है। राहुल गांधी के सदन में मौजूद होने से विपक्ष का मनोबल तो बढ़ेगा ही, साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह को जिस तरह से घेरने की रणनीति बनाई जा रही है उसमें विपक्ष पूरी तरह से कारगर साबित हो सकता है। विपक्ष का इस अविश्वास प्रस्ताव में इतना ही फायदा है, लेकिन देखा जा रहा है कि जब आखिरी दिन यानी कि 11 अगस्त को इस पूरे सदन का आखिरी दिन है, उस दिन भी जब प्रधानमंत्री नरेंद्र मोदी चर्चा के लिए आएंगे तो क्या वाकई में मणिपुर मुद्दे पर बोलेंगे, जिस तरह से विपक्ष लगातार कह रहा है। आज भी देखने को मिला, सुबह सुबह प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में बीजेपी सांसदीय दल की एक बैठक हुई और इस बैठक में भी यही रणनीति बनाई गई है कि जिस तरह से अगले 3 दिन जो बचे हैं लोकसभा के मानसून सत्र के, तो इन 3 दिनों में किस तरह से विपक्ष की हर रणनीतियों का जवाब दिया जाए। और देखा जाए इस बार जो मानसून सत्र है इसमें कई ऐसे बिल महत्वपूर्ण पास भी हुए हैं, तो राहुल गांधी के आ जाने के बाद देखा जाए विपक्ष का मनोबल पूरी तरह से बढ़ा है और अब राहुल गांधी के आ जाने के बाद से विपक्ष एक बार फिर से अविश्वास प्रस्ताव 2.0 अगर कहा जाए तो शायद गलत नहीं होगा, एक बार फिर से घेरने की कोशिश करेगा। जी देवनाथ, जानकारी के लिए आभार।